અત્યારે આ ડિસેબલ આઈટીઆઈના એક તાલીમાર્થી છે જે સરકાર લેવલે ભાલા ફેંકની અંદર પોતે દિવ્યાંગ હોવા છતાં પોતે ભાલા ફેંકમાં ખૂબ એવોર્ડ વિજેતા છે અને આપણે આજે એની ભાલા ફેંકની જે સ્પોર્ટ્સ એક્ટિવિટી છે એના બાબતે એની પાસેથી આપણે જાણીએ. તો તમે ભાલા ફેંકની અંદર શું શું કામગીરી કરી હતી? ભાલા ફેંકનું અમારે જ્યારે ખેલ મહાકુંભ હોય ને ત્યાં અમારે સંસ્થામાંથી લઈ જઈએ શૈલેષભાઈ પંડ્યા કરી અમારે તેજસભાઈ પંડ્યા એમને ખેલ મહાકુંભની અંદર લઈ જતા હોય છે અને એ પોતે આઈટીઆઈ ડિસેબલ રાજકોટના તાલીમાર્થી છે. જી, ભાલા ફેંકમાં આપણે દર વર્ષે રાજકોટમાં નંબર આવે, પછી અહીંયાથી રાજ્ય લેવલ પર રમી આવે તો એકવાર. તો તમે ભાલો કેટલા વજનનો અને કેટલી લંબાઈનો અને કેટલા મીટર સુધી ફેંકી શકો છો? ભાલો 80 એટલે અડધા 80 ગ્રામનો હોય. અચ્છા. અને 10 ફૂટ લાંબો. હા, 10 ફૂટ લાંબી હોય. 10 ફૂટ લાંબો હોય અને કેટલા મીટર સુધી ફેંકી શકો છો? છેલ્લે મારે આયુષમાં આવશે તો 26 થી 27. એની પહેલાંનો જે 2012નો જૂનો સ્કોર હતો એ એનાથી વધારે હતો. 27 મીટર. 27 મીટર સુધી ભાલા ફેંકમાં પોતે દૂર સુધી ભાલો ફેંકી શકે છે. અને એ પ્રેક્ટિસ ક્યાં કરો છો તમે? પ્રેક્ટિસમાં તો એવું હોય કે અમારે જે સંસ્થાવાળા છે ને એ લોકો પ્રેક્ટિસ કરાવે છે. તેજસભાઈ પંડ્યા કરાવે છે. તેજસભાઈ પંડ્યાની સંસ્થા રાજકોટમાં. તેજસભાઈ દિવ્યાંગોના પ્રમુખ છે અને પોતે દિવ્યાંગો પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ રાખે છે. તો એમની અનન્ય કામગીરી છે તેજસભાઈની કે આવા બધા લોકોને માર્ગદર્શન આપે છે. તો કેટલો સમય પ્રેક્ટિસ કરવી પડે છે એમાં? મહિનો 2 મહિના તમે પ્રેક્ટિસ કર્યું અને તમને